પછી લગાડે છે, બરાબર છે। તો આનાથી તમારું પેટ છે ને લાંબા સમય સુધી ભરેલું રહે છે। તો તમે આને છે ને કઈ રીતના ખાઈ શકો, આવી રીતના ઇઝીલી મિડ મોર્નિંગ સ્નેક્સની અંદર ખાઈ શકો, 10 વાગે કે 4 વાગે ગ્રીન। હેલો ગાઈસ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। કેમ છો બધા, મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। આજે છે આપણે ડે 2 અને અત્યારે સવારના 7 વાગી ગયા છે અને 7 વાગે આજે આપણે લેવાનું છે, કાલે પણ એ લીધું તો હમણાં થોડા ટાઈમથી છે ને મીઠા લીમડાનું કરું છું। મતલબ છે ને મીઠા લીમડાના 8 થી 10 પન્ના છે પત્તા। જો તમારી પાસે તાજો હોય તો તાજો લઈ લેવાનું, પણ અમારી પાસે 2-3 દિવસનો પડ્યો હતો ને એટલે થોડોક સુકાઈ ગયો છે। તો આ પાંદડા લઈ લેવાના છે અને સરસ ચાવી જવાનું છે ને એની ઉપર 1.5 ગ્લાસ જેટલું ગરમ પાણી પી જવાનું છે। આનાથી પણ તમારો વજન થશે। આની અંદર છે ને સારું એવું ફાઈબર હોય છે, પ્લસ કે છે ને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે અને કે તમારા પાચનને સરળ બનાવે છે। અને બીજું એ કે આ તમે છે ને એવી કહેવાય ને ક્રેવિંગ્સ થાય ખાવાની, એનાથી પણ બચાવે છે। તો હું અને બીજું એ કે હેર માટે પણ બહુ સારા છે। હમણાં થોડા દિવસ પહેલાં મેં એક ડૉક્ટરની રીલ્સ જોઈ હતી, એમાં આ મીઠા લીમડાનો પ્રયોગ હતો કે દરરોજ સવારે નૈણા કોઠે મીઠા લીમડાના પાન ચાવવાથી તમારા હેર ખરતા બંધ થાય છે, હેર ગ્રોથ વધે છે, શાઇન અને સિલ્કી પણ થાય છે। તો આ પ્રયોગ જરૂરથી અજમાવવો જોઈએ અને આની સાથે આપણને ડબલ બેનિફિટ મળે છે। તો ચાલો હું સવારમાં લીમડાના પત્તા ખાઈ લઉં અને પછી મળીએ આપણે નાસ્તા ટાઈમે। તો હેલો ગાઈસ, હવે થોડું ઘણું કામ પણ પતી ગયું છે અને 8 વાગી ગયા છે। તો ચાલો અત્યારે આપણે નાસ્તો કરી લઈએ 8 વાગે, બરાબર છે। એના માટે ચલો મસ્ત હું એક રેસીપી બનાવું છું, તમારી સાથે શેર કરું, પ્રોટીનથી ભરપૂર। આપણે લઈશું એક વાટકો, એની અંદર 2 ચમચી જેટલું દહીં એડ કરીશું, પછી એક બાફેલું બટેકું છે, 1 ચમચી સિંગદાણા છે એ પણ આની અંદર એડ કરી દઈએ। સરસ। હવે આની અંદર થોડુંક મીઠું, મરચું અને ધાણા જીરું પાવડર, તો 1 ચપટી જેટલું મીઠું છે, સિંધાલું મીઠું યુઝ કર્યું છે મેં, અને ધાણા જીરું પાવડર, થોડુંક મરચી પાવડર અને થોડીક મરી પાવડર થોડી। હવે આને સરસ એવું છે ને મિક્સ કરી દઈશું અને 1 વાટકા જેટલું મેં લીધું છે અને આની અંદર એડ કરીશું છેલ્લે દાડમના દાણા। તો આપણો મસ્ત છે ને નાસ્તો બનીને તૈયાર છે, સરસ એવો અને એકદમ ફટાફટ અને ઇઝીલી બની જાય છે। તો આની અંદર ફેટ પણ છે સારું એવું, ફાઈબર છે, પ્રોટીન છે અને બધું જ સારી એવી માત્રામાં છે। તો આ છે ને બનાવીને જરૂરથી ખાજો। બટેકું બાફેલું તમે છે ને ડાયટની અંદર બટેકું બાફેલું છે તમે લઈ શકો છો આરામથી, પણ એને તળેલું કે કોઈ બી અંદર નાખીને જેને તળવામાં આવે છે તો એ બટેકુમાં થોડીક કેલેરી વધી જાય છે, પણ નોર્મલી તમારે બાફેલું બટેકું આવી રીતના પણ લઈ શકો છો। અને સવારના નાસ્તામાં એમને બાફેલું બટેકું એની ઉપર ચટણી મીઠું ને એવું ભભરાવીને ખાવું હોય તો એ પણ ખાઈ શકો છો, બરાબર છે। તો ચાલો નાસ્તો કરી લઈએ ફટાફટ અને પછી મળીશું 10 વાગે। હેલો, તો 10 વાગી ગયા છે અને 10 વાગ્યાના ટાઈમ પર આપણે લીધા છે પમ્પકિન સીડ્સ, અને આ પમ્પકિન સીડ્સ છે ને 60 રૂપિયાના 100 ગ્રામ આવે છે ને એ તમને છે ને ઇઝીલી કરિયાણાની દુકાન પર પણ મળી જશે અને ડ્રાયફ્રૂટવાળાની દુકાન છે ને ત્યાં પણ તમને ઇઝીલી મળી જશે। સ્પેશિયલ ડ્રાયફ્રૂટ હોય ને ત્યાં થોડુંક મોંઘા મળતા હોય છે, પણ કરિયાણાની દુકાન ઉપર છે ને 60 રૂપિયાના 100 ગ્રામ મળે છે, તો ઇઝીલી તમારે 10 થી 15 દિવસ ચાલશે। તો એને કેટલા ખાવાના છે? 1 ચમચી જેટલા ખાવાના છે, એકદમ સરસ ચાવીને। હવે આમાં છે ને શું હોય હું તમને કહું તો આ પમ્પકિન સીડ્સ એટલે કોળાના બીજ। પમ્પકિન સીડ્સની અંદર છે ને સારો એમ કે ને ગુડ ક્વોલિટીનો ફેટ્સ હોય છે, સારી માત્રામાં ફાઈબર હોય છે, મેગ્નેશિયમ, ઝીંક જેવા તત્વો હોય છે, મતલબ કે જે તમારી મેટાબોલિઝમને સુધારે છે અને ચરબી બાળવામાં મદદ કરે છે। બીજું એ
કે તમને છે ને પાચનની ક્રિયા સરળ બનાવે છે અને ભૂખ ઓછી લગાડે છે, બરાબર છે. તો આનાથી તમારું પેટ છે ને લાંબા સમય સુધી ભરેલું રહે છે. તો તમે આને છે ને કઈ રીતના ખાઈ શકો, આવી રીતના ઇઝીલી મિડ મોર્નિંગ સ્નેક્સની અંદર ખાઈ શકો, 10 વાગે કે 4 વાગે ગ્રીન ટી સાથે પણ લઈ શકો. પ્લસ બીજું એ કે તમે આને છે ને સવારની અંદર જે સ્મૂધી બનાવી હતી ને આપણે દહીં ને બટેકાવાળી કે એ હોય તે એ અને ફ્રૂટવાળી હોય તો ફ્રૂટવાળી, એની અંદર પણ તમે આનો સમાવેશ કરી શકો છો અને રોજની તમારે 1 કે 2 ચમચી જેટલો ઉપયોગ કરવો જોઈએ, બરાબર છે. તો ચાલો જમી લઈએ, આને ખાઈ લઈએ ત્યાંના સવારના નાસ્તા તરીકે, મિડ મોર્નિંગ સ્નેક તરીકે. અને હવે મળીશું બપોરના ટાઈમે. તો ચાલો બાય બાય. અને આજે બપોરના જમવામાં મેં છે ને દાળ ભાત લીધા હતા અને એની સાથે 1 ગ્લાસ છાશ લીધી હતી ને થોડીક એવી કેરીની કટકી લીધી હતી, કેમ કે આજે છે ને હું મારા મમ્મીના ઘરે ગઈ હતી અને સાંજે મારા કાકાના ઘરે જવાનું હતું, રાંધલ તેડવાના છે રવિવારના દિવસે ને એટલા માટે. તો આજે જેમ બનશે એટલું હું બતાવીશ. વાગ્યાના ટાઈમમાં છે ને ગ્રીન ટી લઈ શકો છો અને ફ્રૂટ પણ લઈ શકો છો. તો તમને જે અનુકૂળ આવે તેમ લઈ શકો છો. થોડાક ડ્રાય ફ્રૂટ 3-4 બદામ છે, મખાના છે, મમરા છે, એવું બધું 4 વાગ્યાના ટાઈમમાં તમે લઈ શકો છો. અને સાંજે જમવામાં મેં છે ને લીધું હતું 1 રોટલી, ભીંડાનું શાક, છાશ એવું લીધું હતું. અને તમારે લોકોને છે ને બાજરાનો રોટલો અથવા જારનો રોટલો, શાક અને છાશ લેવાનું છે, બરાબર. એના ઓપ્શન છે. ખીચડી લઈ શકો છો, ઓટ્સની ખીચડી લઈ શકો છો. આ સાંજના બધા ઓપ્શન છે તમારે જમવામાં લેવું હોય ને એ. અને ડિનર તમારે 8 વાગ્યા પહેલાં પતાવી દેવાનું છે અને સાંજે સુવા ટાઈમે વરિયાળીનું પાણી તમારે જરૂરથી લેવાનું છે, બરાબર છે. અને હું છું આજે મારા કાકાના ઘરે, તો મેં નેક્સ્ટ ડે વિડીયો બનાવ્યો છે. કાલે ટાઈમ નહોતો મળ્યો ને એટલે, ને આજે પણ રવિવાર છે તો એવું જ છે. તો આજે જેટલું શૂટ થશે ને હું તમને બતાવીશ, બરાબર છે. તો ચાલો મળીશું ડે 3માં. તો આજનો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.